પ્રમાણ ઓછું કરો. ઇન્સ્યુલિન તરત સેન્સિટિવ થઈ જાય અને ઇન્સ્યુલિન તરત જ ઉત્પન્ન થાય વધારે, અને એક સમય એવો આવે કે ઇન્સ્યુલિન બનાવવાના સેલ થાકી જાય અને ઇન્સ્યુલિન બનતું ઓછું થઈ જાય. તો દૈનિક ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટની માત્રા ઘટાડો. અને નેક્સ્ટ, હેલ્ધી ફેટ ખાઓ. આપણે જે ફેટ ખાઈ રહ્યા છીએ વધારે માત્રામાં તળેલું ફ્રાય ફૂડ, ઓલિવ ઓઇલ, આ તમામ વસ્તુઓમાં આપણને હેલ્ધી ફેટ મળે છે અને જે આપણને આપણા બોડીને નિયંત્રિત કરે અને એના કારણે આપણું શુગર જે શૂટઅપ થવાનું હોય એ કંટ્રોલમાં રહે. રાઈટ? એ હૃદયને પણ સુરક્ષિત રાખે છે. તમે ચેક કરજો કે ડાયાબિટીસના હિસાબે હૃદય પર જે તકલીફો આવવાની હોય એ આપણા અનહેલ્ધી ફેટના કારણે હોય, પણ જો તમારું હેલ્ધી ફેટ વધારે હોય તો તમે સુરક્ષિત રહી શકો છો. તો એક પ્રશ્ન પૂછીશ, કેટલા લોકોને પોતાનો હાર્ટ ગમે, હૃદય ગમે છે? રાઈટ? તો તમારા હાર્ટને હેલ્ધી રાખવા માટે તમે હેલ્ધી ફેટ નો ઉપયોગ કરી શકો છો. લાસ્ટ પોઈન્ટ જે પાંચમો છે એ છે સંતુલન જાળવો. હવે મેં 3 વસ્તુ બતાવી, વધારે વિટામિન વાળી વસ્તુ બતાવી, ફાઈબર વાળી વસ્તુ બતાવી, પ્રોટીન વાળી વસ્તુ બતાવી, હેલ્ધી ફેટ બતાવ્યો. તે બધાને નિયંત્રિત ખોરાકની અંદર રાખો. હું અહીંયા આવીને શીખો મારા કોચ દ્વારા કે બેલેન્સ ડિશ કોને કહેવાય. મારી તો એટલી અનબેલેન્સ ડિશ હતી કે વાત પૂછોમાં. ઘણા લોકો એમ કે ને ખાવદરા, એમાં મારો નંબર આવતો, કેમ કે સૌથી વધારે હું ખાતો. ખાધા પછી પણ હું એટલું ખાઈ શકતો, જેટલું જમ્યો હોય ને ફરીને ખાવું હોય તો ખાઈ શકાય. એના કારણે તે ઓવરવેટ થઈ ગયો તો, તુમડા જેવું મોઢું, બીપી, કોલેસ્ટ્રોલ આ તકલીફ આવી હતી. અને મને એવું લાગે છે કે લગભગ 1 કિલોમીટર દૂર હશે ડાયાબિટીસ, ત્યાં મારા કોચે બચાવી લીધું. રાઈટ? તો થેન્ક યુ મારા કોચને, અને થેન્ક યુ તમને બધાને. બહુ ધ્યાનથી મેં જોયું, સાંભળ્યું, તમે બધાએ લખ્યું, તો થેન્ક યુ. બેક ટુ માસ્ટર ઓફ સેરેમની રાશિ મેડમ. થેન્ક યુ કીર્તિ સર. જોરદાર. આપણે સર માટે ક્લેપિંગ ને હાથ મોકલીએ. કેટલા લોકોએ પોઈન્ટ લખ્યા? ફટાફટ રેઝિન કરો. યસ, કેમ કે હજી આપણે આવું ઘણું શીખવાનું છે. અને લાસ્ટમાં તો આપણે સર મસ્ત અહીંયા આવીને મારી ખોરાક પદ્ધતિથી ચેન્જ કર્યું અને મારું મસ્ત રિઝલ્ટ આવ્યું. યસ ભૂપત સર. પ્રણવ સર. યસ ભૂપત સર. સર, આ કોમ્યુનિટીમાં આવવાનું કારણ મારું એ જ હતું કે ડાયાબિટીસ 3300 રૂપિયાની દવા સાથે હું આ કોમ્યુનિટીની અંદર આવ્યો હતો. એમાં ડાયાબિટીસ, બીપી ને કોલેસ્ટ્રોલ. મારે આદત એવી હતી કે ટેક્સટાઇલનું કામ હતું, એટલે મારે રાતે કોઈ જમવાનો કોઈ સમય નહોતો. એટલે જમવાનો સમય એટલે જમવાનું થાય, તો એના લીધે મારા શરીરમાં કેવું થતું કે 10 વાગ્યા પછી જમવાનું એટલે પહેલા તો ગેસ, એસિડિટી, પેટમાં મળ્યું ભારે લાગવા, ઊંઘ પૂરી ન થતી અને શરીરમાં આળસ આવતી. સવારે મને ઉઠવાનું મન જ ન થાય. એના લીધે મારું વેઇટ મળ્યું ગેઇન થવા, 100 કિલો સુધી પહોંચી ગયો હતો. અને ત્યારે મને આ કોમ્યુનિટી મળી ને 3300 રૂપિયાની દવાની સાથે મને આ કોમ્યુનિટી મળી. પણ જેમ મેં ડીશ બેલેન્સ કરી કે જે 7 વાગ્યા પછી મેં જમવાનું છોડી દીધું, મતલબ 7 વાગ્યા સુધી જમી લેવાનું, તો ત્યાર પછી 3 મહિનાની અંદર મારું 20 કિલો વેટ લોસ થયું. અને એની સાથે જે 3300 રૂપિયાની જે મેડિસિન જે હું ખાતો હતો એ મેડિસિન બી મારી બંધ થઈ ગઈ. ટોટલ મારા રિપોર્ટ નોર્મલ થઈ ગયા. તો થેન્ક યુ કહે એના માટે કે મારા કોચને કે મને આવી સારી કોમ્યુનિટીમાં, અને આજે 3 વર્ષ થવાની મારી મેડિસિન ફ્રી લાઈફ હું જીવું છું. તો થેન્ક યુ સર. થેન્ક યુ, વેલકમ સર. તો આવી જબરજસ્ત ડિશ બેલેન્સ કરવાથી પણ આપણી મેડિસિન છે ને એ બંધ થઈ શકે છે. બરાબર? જો આ 20 પોઈન્ટ ઉપર આપણે જો આજે કામ કર્યું ને તો પોસિબિલિટી છે કે આપણી દવાઓ પણ બંધ થાય. બીજો પોઈન્ટ છે રાત્રે જમવાનું બંધ કરો, લેટ નાઇટ જમવાનું. અત્યારે મસ્ત મજાનું જો કોઈ શીખવાનું હોય ને, અને અત્યારે એવું મળે છે અને મેડિસિન ખાઈએ છીએ આપણે કે લેટ નાઇટ જમીએ છીએ ને એ સૌથી વધારે. કારણ કે લેટ નાઇટ જમવાનું બંધ કરશો એટલે બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે, પાચન તંત્રને આરામ મળશે. ને અત્યારે આપણું ડાયજેસ્ટ કામ જ કરવાનું રહે ને. લેટ નાઇટ આપણે જમીએ અને કેવું છે ઇઝી વેમાં થઈ ગયું, ઇઝી ટુ મેકિંગ મળે છે. એટલે આપણે જે ઓર્ડર કરીએ છીએ, આપણે ખાઈએ છીએ, એ જ આપણે વારસામાં આપીએ છીએ બાળકોને. એટલે લેટ નાઇટ જમવાનું બંધ. વજન ઘટવામાં બી મદદરૂપ થશે. તમારી સારી ઊંઘ આવશે ને તો હોર્મોન્સ બેલેન્સ થશે. હોર્મોન્સ બેલેન્સ થશે ને તો ઓટો મોડ ઉપર બોડી રિપેર થવાનું પણ કામ ચાલુ થશે અને શરીર ડિટોક્સ થશે. જો તમે લેટ નાઇટ જમવાનું બંધ કરશો ને તો તમને શરીરની અંદર તાજગી મળશે,
અને સવારે જે થશે એ તમારી એકદમ ફ્રેશનેસ સાથે પણ તમે જાગી શકશો. નહીતર સવારમાં જ તમને એવું થશે. એટલે બીજો પોઈન્ટ મેં જે તમને લખાવ્યું, રાત્રે લેટ નાઇટ જમવાનું બંધ કરો. અને ત્રીજું છે તે સમજો, ખાસ તમારા કોચના ગાઈડલાઇન્સ પ્રમાણે 14-10 નું ફાસ્ટિંગ કરો યા 16-8 નું ફાસ્ટિંગ કરો. ખાસ આ વસ્તુ મને નથી ખબર. મને એમ થતું હું ફાસ્ટિંગ કરું છું. એક ફેરું મેં બી એવું ઉપવાસ વાળું વેટ માટે કર્યું હતું, પણ 16-8 અથવા 10-8, 10-14 એટલે શું કે 16-8 નું. તો 16 કલાક આપણા મોઢાને અથવા હોજરીને આરામ આપીને 8 કલાકની અંદર આપણું ડાયટને સેટ કરીએ, કે આપણા ખોરાકને સેટ કરીએ કે અહીંયાથી હું આટલા સમય જમીશ અને 16 કલાક. અને 16-8 ના ફાસ્ટિંગ થી શું થશે? પહેલું કામ થશે, તમારું બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે, પાચન તંત્રને આરામ મળશે, અને ખાસ વજન ઘટાડવામાં મદદ કરશે, સારી ઊંઘને બેલેન્સ કરશે ખાસ, અને શરીર ડિટોક્સ થશે. એમાં બી 16-8 નું બી ફાસ્ટિંગ કરશો એટલે શરીર ડિટોક્સ થશે. કોણ આવું એક્સાઇટેડ છે 16-8 નું? અહીંયા આવીને રેગ્યુલર બેઝ ઉપર એની દવા બંધ થઈ 16-8 યા તો 14-10 ના ફાસ્ટિંગ ઉપર વર્ક કરી રહ્યું છે. કે એકદમ જબરદસ્ત. કે 16-8 કે 16. યસ બાબુલાલ, તમને શું અહીંયા આવીને રિઝલ્ટ મળ્યું? સર, મને ડાયાબિટીસ નું જ રિઝલ્ટ સારું મળેલું છે. કારણ કે ડાયાબિટીસ ના કારણે મને ઘણી બધી તકલીફો આવી ગઈ હતી અને 9 ગોળી ખાતો હતો. પણ અહીંયા જે આપણા કોચની ગાઈડલાઈન મુજબ મેં મારી જીવનશૈલીમાં અને મારી આદતોની અંદર ફેરફાર કર્યો. પેલા મને ડાયાબિટીસ હતું ને સર, તો મનથી મને એવું હતું કે ડાયાબિટીસ વાળાને ગળ્યું ન ખાવ, એટલે હું ગળ્યું કાંઈ પણ ન ખાતો, પણ ભજીયા બહુ ખાતો હતો. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે કાર્બોહાઈડ્રેટ નહીં ખાવાનું. અને પેલા તો કાર્બોહાઈડ્રેટ શું છે એ જ ખબર નહોતી આ કોમ્યુનિટીમાં આવ્યા પહેલા. તો વધારે પડતો ભજીયા અને આ તેલ ખાતો, તીખું ને એવું વધારે ખાઈ લેતો, ગળ્યું ન ખાતો. અને એના કારણે આવું મારું વજન થઈ ગયું હતું. અને 13 કિલો મેં આ કોમ્યુનિટીમાં આવીને 3 મહિનાની અંદર 13 કિલો વજન ઘટાડ્યું. અને 13 કિલો વજનની સાથે સાથે મારો 9 ગોળીઓ બંધ થઈ ગઈ ડોક્ટરના કહેવાથી. અને અત્યારે એકદમ ડાયાબિટીસ નોર્મલ છે, કોલેસ્ટ્રોલ નોર્મલ છે, અને બધી દવાઓ બંધ થઈ ગઈ છે. તો થેન્ક યુ કહીશ મારા કોચને, થેન્ક યુ કહીશ આ કોમ્યુનિટીને. પણ સર, એક વાત કહું ને, તો મને નક્કી એવું કરેલું હતું કે મને વારસાગત ડાયાબિટીસ છે. પણ રિયાલિટીમાં અહીંયા એવું પછી સાબિત એવું થયું કે વારસાગત અમારી ખાવા પીવાની આદત હોય છે. મને ડાયાબિટીસ નોર્મલ થઈ, એના કારણે મારા મમ્મીને ડાયાબિટીસ નોર્મલ થઈ, મારા મામાને ડાયાબિટીસ નોર્મલ કરી, અને અત્યારે અમારા વારસામાંથી ડાયાબિટીસને અમે નાબૂદ કરી દીધી છે. ઉલટો વારસો આલ્યો, ઉપર આલ્યો, નીચે ના આલ્યો. બોલો. આ 20 પોઈન્ટ અથવા કોમ્યુનિટીની કમાલ જોવો કે અહીંયા કંઈ પણ થઈ શકે છે. બરાબર. તો ખાસ મેં તમને જેમ કીધું એમ 1, 2 ને 3, 14, 10 યા તો 16-8 નો ઉપવાસ તમે ખાસ કરવો જોઈએ. ત્રીજો અને ચોથો પોઈન્ટ છે ખાસ વજન પ્રમાણે પાણી પીવું. યા તો તમને કોચે જેમ કીધું છે, શીખવાડ્યું છે આ કોમ્યુનિટીએ, કે આપણને વારાખલે 5 પિલરમાં શીખવાડે છે કે પાણી બોડીની અંદર મહત્વનું છે. તો વજન પ્રમાણે પાણી પીવું. શરીરના દરેક સેલને યોગ્ય હાઇડ્રેશન મળી રહેશે. બરાબર. એનાથી ટોક્સિન દૂર થશે અને સ્કિન ગ્લો કરશે. મારી સ્કિન જોઈને તમે ઓલો, હું મારી સિસ્ટર, મારી બેનના મેરેજમાં જવતલ વમું છું, એ ફોટો કાઢ્યો છે. તમે વિચારો, ત્યારે હું તૈયાર થયો, ઘરે જાન આવી, પૂછ્યું, ઇમોશન નતા, રોવું નતું આવતું, એટલે રોઈને મારું મોટું કાળું થાય એવું પોસિબિલિટી નથી. મેં તમને કીધું, પણ તમારી સ્કિન ગ્લો કરશે. યોગ્ય રીતે વજન પ્રમાણે પાણી પીવાથી ટોક્સિન દૂર થશે. મેટાબોલિઝમ તમારું સુધરશે. ખાસ પાચન શક્તિ તમારી એકદમ ફાસ્ટ થશે. જો પાછો ફોટો NK સરે બતાવ્યો, હા ડીજે, કે આવો હું દેખાતો હતો. બોલો. અને ડિહાઇડ્રેશન જો તમારું નહીં થાય ને પાણી, તો તમારો થાક દૂર રહેશે. અહીંયા આવીને મને થાક નામની વસ્તુ ખબર ના પડી, નકર સાંજે 9 વાગે 10 વાગે ઘરે આવીને બેડ ઉપર જમીન સીધું સુઈ જવાનું. ક્રાઇમ પેટ્રોલ જોઈને એટલે સુતા સુતા. પણ અત્યારે કેવું છે કે મને ગમે ત્યારે કે ઓલવેઝ એક્સાઇટેડ માણસો થઈ ગયા કોમ્યુનિટીની અંદર. બરાબર. તો ખાસ જો તમે યોગ્ય માત્રામાં પાણી પીશો તો તમારું હાઇડ્રેશન દૂર થશે અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરશે. કારણ કે જો તમે યોગ્ય, ઘણી ફેરો આપણે બહાર જવું હોય ને તો બી પાણી નથી પીતા, વોશરૂમની બીકે પાણી નથી પીતા. તો યોગ્ય રીતે પાણી પીવું. આ તો ચોથો પોઈન્ટ. અને એની સાથે સાથે લાસ્ટ પોઈન્ટ છે મારો, અને લાસ્ટમાં જે આવશે બીજા 10 પોઈન્ટ, એ બી તમે ખાસ નોટ કરજો. ભોજન પછી 10-15 મિનિટ ચાલો. 10-15 મિનિટ, વોકિંગ કરવા જવાનો નથી કહેતો. ભોજન પછી 10 થી 15 મિનિટ યા 20 મિનિટ તમે હળવું વોકિંગ કરો, જેનાથી તમારા બ્લડ સુગરમાં કંટ્રોલ રહેશે.
પાચન સુધરશે, ગેસ ઘટશે. ઘણી પેલું ગેસ એસિડિટી ડાયાબિટીસ છે ને એટલે આપણે સાથે આવે ગેસ ને એસિડિટી. એક ટેબ્લેટ ચાલુ થાય થોડાક દિવસ થાય એટલે આપણે ગેસ એસિડિટીની પણ ખાસ આપણે ખાતા હોય. અને 10-15 મિનિટ છાંટશો ને એટલે ફેટનું સ્ટોર થવાનું અટકાવશે બોડીની અંદર. થોડું વજન પણ કંટ્રોલ થશે અને હૃદયને અને બ્લડનું સર્ક્યુલેશન મજબૂત બને. ખાસ જો તમે 10-15 મિનિટ અને ખાધા પછી જે આળસ આવે ને એટલે આપણો મૂડ દિવ્યસર ડિસ્ટર્બ થઈ જાય. તો જો તમે 10-15 મિનિટ હળવા પગલા, મતલબ એવું નહીં કે ફાસ્ટ હાલો કે એવું નોર્મલ, જો તમે ચાલો ને તો તમારો ખાસ મૂડ અને ઊંઘમાં પણ સુધારો થશે ભોજન પછી 10-15 મિનિટ. આ 5 પોઈન્ટ કીર્તિસરે લખાવ્યા. 5 પોઈન્ટ મેં જે તમને કીધું છે, 5 પોઈન્ટ હું તમને રિપીટ કરાવી દઉં. એક પેલું કે આપણી ડીશને બેલેન્સ કરો, પ્લેટને મેન્ટેન કરો ખાસ. પછી લેટ નાઇટ જમવાનું અથવા રાતનું 7 વાગ્યા પછી ન ખાવાય એવું આપણા આયુર્વેદ કહેતા હતા. એના ઉપર આપણે કામ કરીશું. અને એની સાથે સાથે છે 14-10 યા તો 16-8 નો બાબુલાલ ઉપવાસ. વજન પ્રમાણે પાણી પીવો, ખાસ પાણી ઇન્ટેક ઉપર થોડું ફોકસ કરો. અને ભોજન પછી 10-15 મિનિટ ચાલવાની ટ્રાય કરો. સીધા બેસીને જઈએ ખુરશીમાં યા સોફામાં. આ રીતથી જો વર્ક કરીએ ને તો આપણું સુગર રિવર્સેબલ થાય છે. ઘણા લોકોની, મારી પોતાની અહીંયા મને બીપી બોર્ડર ઉપર હતી, કમર, આ બધી જ વસ્તુઓ મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી થઈ છે. તો થેન્ક યુ. બેક ટુ માસ્ટર ઓફ સેરેમની. જોરદાર. થેન્ક યુ રસિક સર, થેન્ક યુ કીર્તિ સર. અમેઝિંગ. 10 પોઈન્ટ અહીંયાથી આપણને મળી ગયા છે. અને આ પોઈન્ટ છે ને એવી રીતના આપણે 20 પોઈન્ટ સાચવવાના છે, રાખવાના છે કે આપણે આ પોઈન્ટ આપણા બાળકો બી જોવે ને તો એને એમ થવું જોઈએ કે ઓકે, આ મારા દાદી, મારા નાની અમારા માટે ખજાનો મૂકતા ગયા છે. સાચો ખજાનો છે ને એ સ્વાસ્થ્યનો જ છે. કદાચ આપણે ડાબલામાં કે કોઈ પોટલામાં કઈ મૂકીને જાશું કે નહીં જાય, બરાબર, વધશે તો આપણી હેલ્થ સારી હશે તો કઈક એ વધશે. આપણે સાચવેલું હશે ને આપણી બેન દીકરીઓને ભાણેજોને આપવા. તો ખાસ આ પોઈન્ટ આપણે એવા સરસ સાચવવાના છે અને નજરની સમક્ષ આપણે ખુદે રાખવાના છે. કેમ કે આનાથી જ આપણે અહીંયાથી આપણું બ્લડ સુગર ને, આપણા સુગર ને, બધી જ વસ્તુને આપણે કંટ્રોલ કરી શકાશે. ઇવન આપણા વેઇટ ને પણ, આજના જે પોઈન્ટ છે આપણને વેટ લોસ કરવામાં પણ એટલા સરસ મદદ કરી શકે એવા છે. તો સુપર. અને કેટલા લોકોને એવું લાગ્યું કે રસિક સર ને જોઈને કે ખરેખર આવું રિઝલ્ટ હે ને. હું રસિક સર ને જયારે હું કોમ્યુનિટીમાં આવી તો જોઈને હું બહુ જ ઇન્સ્પાયર થતી. મને એમ થાય ગુંડા જેવા વ્યક્તિ પણ આવા સરસ આમ સાધુ જેવા દેખાવા માંડે. એ હતા ખરેખર દિલથી સત્સંગી જ છે. હા, કાંદા લસણ ન ખાવા, બહારનું ન ખાવું, હસબન્ડ વાઈફ બધા ઘરમાં આવા સરસ કહેવાય ને કે આમ નિયમ ધર્મ વાળા લોકો છે. પણ છતાંય એના વાણીમાં, એના વર્તનમાં અને એના દેખાવમાં એવું લાગતું હતું કે ખરેખર વ્યક્તિમાં ઘણા સુધારા માંગતા હતા. એ અહીંયા આવીને થયા છે કે હું ખાલી એવું કહીશ મારું કે હું ખાલી સત્સંગી થઈ જવાથી માણસ નથી બનાતું. સાચો માણસ બનવું હોય ને તો હેલ્થ ક્લબમાં આવવું પડે. અને અહીંયા ખરેખર આપણે માણસની મૂર્ત બનીએ છીએ હે ને. ભગવાનની મૂર્ત તો આપણે નહીં બની શકીએ કદાચ, પણ એક સાચો ભગવાને જેને માણસ બનાવ્યો છે ને એ સાચો માણસ અહીંયા બની શકાય છે. બાકી 2 પગવાળા તો આપણે છીએ એટલે આપણને એવું કે ઓલો માણસ જાય ને ઓલી માણસ જાય હે ને. તો એવી રીતના આપણે માણસ નથી થવાતું. તો યસ, હવે આપણે હજી એવા જ 5 પોઈન્ટ ફરી પાછા આપણે શીખવાના છે. અને ખાસ તમારા જે લોકો ન આવ્યા હોય ને, તમે જેની મદદ કરી હોય અથવા તો તમારા પરિવારમાં કોઈને સુગર હોય અને તમને એમ લાગતું હોય કે આને નથી છતાંય કોઈ દિવસ ન આવે, તો એવા લોકોને ફટાફટ કોલ કરીને બોલાવી લો. જેની મદદ કરી છે એને પણ અને જેની મદદ કરવી છે એને પણ બોલાવી લો. કેમ કે હજી અહીંયાથી 2 પાર્ટ એવા સરસ આવવાના છે ને કે જેમ જેમ આપણે એમ કહેવાય ને કે આમ હાથ નાખીએ ને એમ ખજાનો વધારે નીકળવાનો છે. જેમ જેમ તમે આમ હાથ નાખશો ને જેમ જેમ ટાઈમ જશે એમ ખજાનો વધારે નીકળવાનો છે. મેં કીધું હતું કે આપણે ધીમે ધીમે 800 લોકો થઈ જશું. દિવાળીનો માહોલ છે, વેકેશન ચાલી રહ્યા છે બાળકોના, છતાં આપણે અહીંયાથી 800 લોકો છીએ હે ને. તો આપણા સર આવે એ પેલા આપણે અહીંયાથી આપણે આંકડો પૂરો કરીએ અને બહુ બધા લોકોને આપણે મેડિસિન ફ્રી લાઈફ આપી શકીએ. રાઈટ. તો યસ, હવે આપણે એક વેલનેસ કોચને બોલાવવાના છે જેમને કહેવાય ને કે એ મારા સુપર કોચ છે. અને હું મારી પાસે 2 સુપર કોચ છે ને 2 સુપર કોચ નો હાથ પકડીને વચ્ચે હું હે ને. એટલે હું તો એવું જ કહીશ કે મારા 2 ભાઈનો હાથ પકડીને હું આ જીવન તરી ગઈ છું. એટલે કે મારી હેલ્થ એટલી સરસ થઈ ગઈ છે ને કે મને એમ થાય કે મેં સંપૂર્ણ જીવન જીવી લીધું છે અને હું જીવી રહી છું અને હું આવું જ જીવન જીવવાની છું. તો એવા હું અહીંયાથી મારા સુપર કોચને ઇન્વાઇટ કરીશ. તો બધા જ પોતપોતાના